નમસ્કાર મિત્રો, કૃદંત કયા પ્રકારમાં છે તે આપણે જોઈએ. એટલે કે વાક્યમાં જે કૃદંત છે ને એનો પ્રકાર કયો છે તે આપણે નક્કી કરીએ. પહેલું વાક્ય છે, હું તો કાગળિયા લખી લખીને થાકી. તો અહીંયા બંને જગ્યાએ ઈ છે, એટલે કયું આવશે? સંબંધક કૃદંત આવશે. બરાબર. ત્યારબાદ બીજું વાક્ય, ગઈકાલે આવ્યું વહાણ. તો અહીંયા ય પ્રત્યય છે એટલે આવશે ભૂત કૃદંત. ત્યારબાદ છે, શિક્ષકે વિદ્યાર્થીને લખેલ પત્ર. અહીંયા એલ પ્રત્યય છે, આ ક્રિયાપદમાં એલ પ્રત્યય છે એટલે આવશે ભૂત કૃદંત. ત્યારબાદ ઝાડ પરથી પડતું પાન. હવે અહીંયા ત પ્રત્યય છે એટલે આવશે વર્તમાન કૃદંત. આજે આચાર્ય આવવાના નથી. હવે આવવાના એટલે વાન અને નાર આ બંને પ્રત્યય શેમાં આવે? તો કે ભવિષ્ય કૃદંતમાં આવે. શેમાં આવે? ભવિષ્ય કૃદંત.